જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક બંધન ચેપ્ટરમાં આપણે આગળ વધીએ તો ગયા લેક્ચરની અંદર આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી હતી એ મુદ્દાની અંદર સિગ્મા બંધ અને પાઇ બંધની રચના તેની આપણે ચર્ચાઓ કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે એ જ મુદ્દા ઉપર થોડુંક બાકી છે કન્સેપ્ટ પૂરો કરીને આજે આપણે સંકરણની ચર્ચાઓ કરશું. એ પહેલાં હું તમને હજી યાદ અપાવી દઉં સિગ્મા બંધ અને પાઇ બંધ. બરાબર, સિગ્મા બંધ ને પાઇ બંધ શેના પ્રકાર છે તો કે સહસંયોજક બંધના છે. શેના આધારે પડ્યા તો કે ભાઈ કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય છે તેના આધારે પ્રકાર પડ્યા છે આપણે સિગ્મા બંધ અને પાઇ બંધ. ઓકે, સિગ્મા બંધમાં SS કક્ષકો જોડાય તો SS સંમિશ્રણ, એક S કક્ષક ને એક P કક્ષક જોડાય તો SP સંમિશ્રણ, બે P કક્ષક જોડાય તો PP સંમિશ્રણ. ઓકે, આ પ્રકારના બંધમાં શું થાય તો કે જે કક્ષક છે એની કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય એટલે કે આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય. બરોબર, તો આ પ્રકારનો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના છેડાથી છેડાના સંમિશ્રણથી, છેડાથી છેડાનું સંમિશ્રણ થતું હોય બરોબર તેનાથી રચાય છે. આથી આ સંમિશ્રણને આપણે શું કહીએ છીએ? અક્ષીય સંમિશ્રણ કહીએ છીએ. અક્ષ ઉપર થતું હોય છે એટલા માટે તેને શું કહીશું? અક્ષીય સંમિશ્રણ કહીએ છીએ. ઓકે, છેડાનું સંમિશ્રણ થાય. જ્યારે પાઇબંધની રચનાની અંદર વાત કરીએ તો પાઇબંધની રચનામાં પરમાણ્વીય કક્ષકો એવી રીતે સંમિશ્રિત થાય છે કે તેની અક્ષ એકબીજાને કેવી રહી? જો આ બેની અક્ષ કેવી રહી? એકબીજાને લંબ. અને એની આંતરકેન્દ્રીય અક્ષ ધારો કે Z છે તો એના કેન્દ્રમાંથી પસાર થાય તો એકબીજાની અક્ષ છે બરોબર એ સમાંતર છે અને આંતરકેન્દ્રીય અક્ષ એકબીજાને કેવી રીતે રહે છે? લંબ રહી છે. અને તે રીતે જ્યારે સંમિશ્રણ થાય ત્યારે કયો બંધ બને? પાઇ બંધ. એટલે સિગ્મા બંધ અને પાઇ બંધની રચના કક્ષકો કઈ રીતે જોડાય એની ઉપર. જો આ બાજુએથી જોડાય તો કયો બંધ? પાઇ. અને છેડાથી જોડાય તો કયો બંધ? સિગ્મા. ઓકે, ચલો હવે આ સિગ્મા બંધ અને પાઇ બંધની આપણે વાત કરીએ તો સિગ્મા બંધ અને પાઇ બંધમાં મૂળ વાત ઉપર આપણે આવીએ તો સિગ્મા બંધ અને પાઇ બંધની અંદર કોણ પ્રબળ બંધ અને કોણ નિર્બળ બંધ બરોબર તો એની વાત કરીએ. સિગ્મા અને પાઇ બંધ ની પ્રબળતા, સ્ટ્રેન્થ ઓફ સિગ્મા એન્ડ પાઇ બોન્ડ. ઓકે, તો સૌથી પહેલા તો કોઈ પણ બંધની પ્રબળતા શેની ઉપર આધાર રાખે તો કે ભાઈ બંધની પ્રબળતા ઉપર આધાર રાખે. બરોબર, બંધની પ્રબળતા સંમિશ્રણની માત્રા પર આધાર રાખે છે. કોઈ પણ બંધની પ્રબળતા છે એની ઉપર આધાર રાખે છે? સંમિશ્રણની માત્રા ઉપર. સિગ્મા બંધની બાબતમાં કક્ષકોનું સંમિશ્રણ વધારે થાય છે. તેથી સિગ્મા બંધ ની પ્રબળતા પાઇ બંધ કરતા વધારે હોય છે.
તો આ આટલા વાક્યો પરથી આપણને ખબર પડ્યું કે જેમ સંમિશ્રણ વધારે તેમ બંધની પ્રબળતા વધારે. કયો બંધ વધારે પ્રબળ? તો કે સિગ્મા. ઓકે, શા માટે? કારણ કે સિગ્મા બંધ છેડાથી સંમિશ્રણ પામે છે. આ ઉપરાંત પાઈ બંધ માં સંમિશ્રણ ઓછું થાય છે. તેથી પાયબંધની પ્રબળતા સિગ્મા બંધ કરતા ઓછી હોય છે. તો સિગ્મા બંધ અને પાયબંધમાં કયો બંધ નિર્બળ? તો કે પાયબંધ. બરોબર. અને અણુઓ, બે પરમાણુઓ વચ્ચે એક કરતાં વધારે બંધ રચાતો હોય, અહીંયા ધ્યાન રાખશું ખાસ બાબત, કે અણુમાં બહુબંધ રચાતા હોય, બહુ એટલે એક કરતાં વધારે બહુબંધ રચાતા હોય ત્યારે સિગ્મા અને પાય બંધ ની હાજરી હોય છે. જ્યારે એક કરતાં વધારે બંધ રચાતા હોય ને ત્યારે સિગ્મા બંધ અને પાય બંધની પ્રેઝન્ટ હોય, એટલે કે હાજર હોય છે સિગ્મા બંધ અને પાય બંધ. ઓકે, ચલો ઓક્સિજનની આપણે વાત કરીએ. બરોબર. તો ઓક્સિજનમાં O2 અણુ છે. તો ઓક્સિજનમાં ઓક્સિજન પરમાણુ વચ્ચે ટોટલ બંધ કેટલા છે? 2. એક કરતાં વધારે બંધ હોય ને તો એક બંધ સિગ્મા હોય અને બીજો બંધ કયો હોય? પાય. ઓકે, ચલો આવી રીતે અહીંયા જુઓ, બીજું એક ઉદાહરણ લઈએ નાઇટ્રોજનનું. N2. તો નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ટોટલ 3 બંધ હોય. તો 3 બંધ હોય ને તો એમાં એક સિગ્મા હશે અને બાકીના 2 કયા હશે? પાય. ઓકે, તો સિગ્મા બંધ કયો અને પાય બંધ કયો? કેમ? એક બંધ હોય તો હંમેશા સિગ્મા, એક કરતાં વધારે હોય તો કયા આવશે? પાય. ક્લિયર? ચલો આ સિવાય એક ઉદાહરણ લઈએ અને સારી રીતે સમજીએ. CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બનની 4 સંયોજકતા એટલે 4 બંધ બનાવ્યા, દરેક ઓક્સિજન સાથે 2 બંધ બનાવ્યા. તો આવું બંધારણ થયું કાર્બનનું. બરોબર. તો અહીંયા એક સિગ્મા એક પાય, એક સિગ્મા એક પાય. બરોબર. તો સિગ્મા બંધ ને પાય બંધ ગણવા કેમ? એક બંધ હોય તો સિગ્મા, એક કરતાં વધારે હોય તો પાય. ઓકે, ચલો આમ હોય તો તમને એમ થાય કે HCl છે, તો HClમાં હાઇડ્રોજન ને ક્લોરિન. ચલો આ બંધ કયો છે? સિગ્મા કે પાય? તો કે સિગ્મા. 2 બંધ હોય તો એક સિગ્મા અને એક પાય. ક્લિયર? તો આ હતી સિગ્મા અને પાય બંધની વાત. અને હવે આપણો ખૂબ જ અગત્યનો ટોપિક, બરોબર, ટોપિક નંબર 4.6, હાઇબ્રિડાઇઝેશન, એટલે કે ગુજરાતીમાં કહેવાય સંકરણ. બરોબર. બધી જ બાબતો છે, બરોબર, એનો અભ્યાસ કર્યો આપણે. લુઈસ બિંદુ નિરૂપણ આવ્યું, કોસેલ લુઈસ અભિગમ આવ્યો, ત્યારબાદ VSPR સિદ્ધાંત આવ્યો, સંયોજકતા બંધનવાદ આવ્યો, અને છેલ્લે રજૂ થાય છે હવે સંકરણ. બરોબર, કે અણુઓના લાક્ષણિક ખરેખર આકાર કેવો છે કોઈ પણ અણુનો એ જાણવું હોય તો કે લાક્ષણિક ભૌમિતિક આકાર સમજવા માટે સંકરણ ખૂબ જ ઉપયોગી છે. સંકરણનો ખ્યાલ કોણે લોન્ચ કર્યો હતો, રજૂ કર્યો હતો? તો કે પાઉલિંગે સંકરણ વિશે
રજૂઆત કરી. પાવલિંગે શેના વિશે રજૂઆત કરી? આપણને સંકરણ વિશે રજૂઆત કરી. સંકરણના પ્રકારોની વાત કરું એટલે તમે સારી રીતે સમજી શકો છો. સંકરણમાં એક એસ કક્ષક ને એક પી કક્ષક હોય તો એસપી સંકરણ કહેવાય. સંકરણને આકારને બહુ લાગે વળગે છે એટલે સાથે આકાર પણ લખશું. એસપી સંકરણ હોય તો કોઈ પણ અણુ હોય તો એનો આકાર કેવો થશે? રેખીય. sp2 સંકરણ તો આકાર થશે સમતલીય સમત્રિકોણીય. sp3 સંકરણ હોય તો આકાર થશે સમચતુષ્ફલકીય. sp3d સંકરણ હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. sp3d2 સંકરણ હોય તો આકાર થશે અષ્ટફલકીય. ઓકે, તો આટલા સંકરણ આપણે મુખ્ય આ ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરવાનો છે. આ સિવાયના સંકરણો છે પણ મુખ્ય એટલા સંકરણો વિશે આપણે માહિતી મેળવવાની છે. ખૂબ જ અગત્યની બાબત. અને તમને ગમે ત્યારે પૂછવું હોય તમને આવડવું જોઈએ કે ભાઈ એસપી સંકરણ હોય તો આકાર કેવો થવો જોઈએ? તો કે રેખીય થવો જોઈએ. બરોબર. sp2 સંકરણ હોય તો આકાર કેવો થવો જોઈએ? તો કે ભાઈ આકાર છે સમતલીય સમત્રિકોણ થવો જોઈએ. બરોબર. sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય. sp3d સંકરણ હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ અને sp3d2 હોય તો અષ્ટફલકીય. હવે આ sp શું છે ભાઈ? sp2 શું છે? sp3 શું છે? એને સમજવા માટે હાવ સિમ્પલ રીત. એક એસ કક્ષક ને એક પી કક્ષક જોડાય તો sp સંકરણ. હવે કઈ રીતે જોડાય એની ચર્ચા કરશું. અત્યારે અહીંયા ટોટલ કક્ષકો કેટલી છે? 2, એક એસ અને એક પી. sp2 તો એક એસ કક્ષક અને પી કક્ષકો કેટલી છે? 2. તો ટોટલ કક્ષકો કેટલી ભાગ લીધું સંકરણમાં? તો કે 3. sp3 તો એક એસ કક્ષક અને 3 પી કક્ષક તો ટોટલ કક્ષકો કેટલી થઈ? 4. sp3d વિચારો જોઈએ. એક એસ કક્ષક, 3 પી કક્ષક અને એક ડી કક્ષક ટોટલ કક્ષકો કેટલી થઈ? 5. અને sp3d2 બરોબર એટલે એક એસ, 3 પી અને 2 ડી ટોટલ કક્ષકો કેટલી થઈ? 6. ઓકે, તો આ હતી સંકરણની વાત. સંકરણની વ્યાખ્યા પણ આપણે જોઈશું અને આગળ વધીએ. સંકરણનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? પાવલિંગે. શું કામ? તો કે અણુઓના આકારને સમજવા માટે ખૂબ જ અગત્યનું હતું. બરોબર. તો સૌથી પહેલા તો પાવલિંગે શું કીધું? પાવલિંગના મત મુજબ સંકરણ કોને કહેવાય? બરોબર. એની વ્યાખ્યા જોઈએ તો પાવલિંગના મત મુજબ સંકરણની આપણે ચર્ચા કરશું. સંકરણ કોને કહેવાય? સંકરણ સમજવા માટે એણે એમ કીધું પાવલિંગે કે જુદી જુદી જો દરેક કક્ષક હોય ને એની ઉર્જા સમાન ન હોય, જુદી જુદી ઉર્જાવાળી પરમાણવીય કક્ષકો એકબીજા સાથે જોડાય એવો શબ્દ વાપર્યો છે. જુદી જુદી ઉર્જાવાળી પરમાણવીય કક્ષકો એકબીજા સાથે જોડાય અને સમાન ઉર્જાવાળી, અહીંયા ઉર્જા કેવી હતી? અલગ અલગ. સમાન ઉર્જાવાળી કક્ષકોનો એક સેટ બને છે, એટલે સેટ બનાવે છે, જેને
સંકર કક્ષકો કહે છે. તો સંકર કક્ષકો કોને કહેવાય? તો કે જેની ઉર્જા સમાન હોય. જો સંકર કક્ષકો હોય ને એની ઉર્જાના આકાર બે સમાન હોય. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, એક એસ કક્ષક છે ને એક પી કક્ષક, આ બેની ઉર્જા કેવી છે? અલગ. તો આ બે કક્ષકો જોડાય અને સમાન ઉર્જાવાળી બની જાય, એનો આકાર પણ કેવો થઈ જાય? સમાન. તો આ જે સંકર કક્ષક બને ને એસપી સંકર કક્ષક કહેવાય. આ શું થયું? સંકર કક્ષક. ઓકે, એનો આકાર ને ઉર્જા બે બધું સમાન હોય. અહીંયા ઉર્જા કેવી હતી? જુદી જુદી. અહીંયા ઉર્જા કેવી હતી? સમાન. હવે તમને એમ થાય કે એક એસ અને એક પી જોડે નહીં તો એક એસપી બની, નહીં, એક નો બને. ટોટલ કક્ષકો જેટલી પરમાણ્વીય કક્ષકો હોય ને એટલી જ એટલી સંકર કક્ષકો બને. એક એસ ને એક પી એટલે કેટલી થઈ? બે. તો બે સંકર કક્ષકો બની. બરોબર. સંકર કક્ષકો કેટલી બની? બે. બે છે એ સંકર કક્ષકો બતાવે એટલે એસપી. બરોબર. આ રીતે સમજવાનું છે. અહીંયા જુઓ, આ એસ કક્ષકનો આકાર ગોળાકાર, પી કક્ષકનો આકાર કેવો છે? ડંબેલાકાર. તો આ બે એકબીજા સાથે જોડાય અને સમાન ઉર્જાવાળી કેટલી કક્ષકો બની? બે. આ કઈ થઈ? એસપી. બરોબર. આવી રીતે આપણે એને સમજી શકીએ. આવી રીતે આપણે તેને સમજી શકીએ. એક એસ અને એક પી જોડાય, બરોબર. અથવા આને દર્શાવવું હોય, તમારે સારી રીતે દર્શાવવું હોય તો અહીંયા જુઓ, આને દર્શાવ, એક એસ અને એક પી જોડાણી, બરોબર. આ એસ કક્ષક અને આ કઈ છે? પી. તો સમાન ઉર્જા અને આકારવાળી કેટલી કક્ષકો બની ગઈ? બે. આ એક એસપી છે ને આ એસપી છે, આ કેન્દ્ર છે. ત્રણ હોય તો ત્રણ કક્ષકો બને. બરોબર. જે પેજ નંબર 117 ઉપર તમે જોઈ શકો. તો સંકર કક્ષકો ક્યારે બને? તો કે જુદી જુદી ઉર્જાવાળી પરમાણવીય કક્ષકો એકબીજા સાથે જોડાય અને સમાન ઉર્જાવાળી કક્ષકોનો એક શું બનાવે છે? સેટ બનાવે છે, જેને આપણે શું કહીશું? સંકર કક્ષકો કહે છે. ઓકે. ત્યારબાદ આગળ વધી તો સંકરણ કોને કહેવાય? તો કે આ જો સંકરણ, પેલા સંકર કક્ષક બન્યા પહેલા જે કક્ષકો હોય ને એને શુદ્ધ કક્ષકો કહેવાય. ઓકે. શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકો બંધ બનાવવામાં ભાગ લે તે ઘટનાને સંકરણ કહે છે. તો સંકરણ થવા માટે શું જરૂરી છે? સંકર કક્ષકો બનવી જોઈએ. બરોબર. સંકર કક્ષકો બનવી જરૂરી છે. સંકર કક્ષકો બને તો અને તો જ સંકરણ થાય, અને સંકરણ થાય તો જ બંધની રચના થાય. એટલે અત્યાર સુધી આપણે શું માનતા હતા ભાઈ? અત્યાર સુધી આપણે શું માનતા હતા? કે આ બેરેલિયમ અને આ ક્લોરીન, આ બે જોડાઈ ગયા. બેરેલિયમે બે ઇલેક્ટ્રોન કોને આપી દીધા? ક્લોરીનને. સરસ મજાનું બેરેલિયમ ક્લોરાઇડ બની ગયું. પણ આ બનવા માટે સૌથી પહેલાં એમની વચ્ચે શું થવું જોઈએ? સંકરણ થવું જોઈએ. પહેલાં સંકર કક્ષકો બનવી જોઈએ. સંકર કક્ષકો બને ત્યારબાદ ક્લોરીન છે તેની કક્ષક સાથે તેનો શું બનશે? બંધ બનશે. બરોબર. અને બેરેલિયમ ક્લોરાઇડ અણુ બને. બરોબર. તો આ બાબત સમજવી જરૂરી. એને સમજવા માટે અહીંયા જુઓ, બેરેલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4. ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p0. તો બેરેલિયમની ઇલેક્ટ્રોનની રચના આમે દર્શાવાય 1s2 2s2. પી કક્ષકો કેટલી હોય? તો કે 3. હા, 1s2 2s2 2p તો 0 છે જ તે. 1s 2s અને 2p આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવાય. તો કે ચલો હવે ઘટના શું બનશે? તો કે બેરેલિયમ છે
એનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 2p કક્ષકમાં જાય તો બેરિલિયમની હવે આ ઉત્તેજિત અવસ્થા છે એની આપણે વાત કરીએ તો ઉત્તેજિત અવસ્થામાં બેરિલિયમની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન તો કે 1s 2s અને 2p. તો અહીંયા 1sનો એમનમ ઇલેક્ટ્રોન ગયો, 2sનો એક ક્યાં ગયો 2pમાં ગયો, બરોબર. તો બે અર્ધપૂર્ણ કક્ષકો થઈ. તો આ બે અર્ધપૂર્ણ કક્ષકો, એક એસ કક્ષક છે ને એક પી, એટલે એસ કક્ષકનો આકાર ગોળાકાર ને પી કક્ષકનો આકાર કેવો છે ડંબેલાકાર. આ બે કક્ષકોની વચ્ચે સંમિશ્રણ થયું એટલે બેરિલિયમ છે, બરોબર. આ બેની ઉર્જા અલગ અલગ હતી, હવે તેમની વચ્ચે સંમિશ્રણ થઈને સમાન ઉર્જાવાળી કક્ષકનું શું થયું નિર્માણ, અને બેરિલિયમની અંદર આવું કંઈક બન્યું સંકર કક્ષક, બરોબર. હા, આઈએસપી સંકર કક્ષક છે ને આઈએસપી એસપી શું કામ થઈ એક એસ અને પી. હવે એસ ને પી આવી ક્યાંથી તો કે બેરિલિયમની, તો આઈએસપી સંકૃત કક્ષક બની બેરિલિયમની. તો આ બેરિલિયમની એસપી સંકૃત કક્ષક છે તેની સાથે હવે ક્લોરીન છે ને એની પી કક્ષક અહીંયા જોડાય, કારણ કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કયો ઇલેક્ટ્રોન છે પી, તો આ પી કક્ષક જોડાય, બરોબર. આ પી તો આ જે બંધ બન્યો એ કયો બન્યો તો કે ભાઈ સિગ્મા બંધ બન્યો, છેડાથી સંમિશ્રણ થયું. તો બેરિલિયમ ક્લોરાઇડમાં કયું સંકરણ થયું એસપી સંકરણ થતું આપણને જોવા મળે. આ બે કક્ષકો કોની છે ક્લોરીનની છે. આ તો જસ્ટ આપણે ઉદાહરણ લીધું એટલે તમે સમજી શકો. હજી આપણે આગળ જોઈશું. આજ તો આપણે ખાલી વ્યાખ્યા જોઈ. હવે પછીના આપણે 2 થી 3 લેક્ચરમાં માત્ર ને માત્ર આપણે સંકરણની ચર્ચાઓ કરવાની છે. ઓકે, તો આ બાબતનું ખાસ અહીં આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, સારું. તો આજના લેક્ચરમાં આપણે એટલે અટકીએ. આવતા ક્લાસમાં આપણે સંકરણની ખાસિયતો વિશે ચર્ચા કરશું, બરોબર. અને તેના માટેની અગત્યની શરતો છે એને પણ આપણે સારી રીતે સમજશું, એટલે આપણને ખબર પડે કે ભાઈ સંકરણ કઈ રીતે થાય. અને પછી આપણે એક રીત પણ શીખશું સંકરણને શોર્ટકટમાં મેળવવાની, એટલે તમે સારી રીતે સમજી શકો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલે અટકીએ છીએ.